ચમના આજે તારું ઉતાવળ કરવાની મારી વાત સાંભળી તું મારે કેવું તો માનજે લીલા લઈને મજા ના કરો થઈ રે પણ તું એક ધ્યાન રાખજે તારા લગ્ન ના વિચાર તારા મગજમાં બહુ ચાલી રહ્યા છે અને ઠંડો થઈને બેસી જજે કઈ વાંધો નહીં ઠીક હે અમે બાપુ બેઠેલા છીએ એમના તંત્ર મંત્ર ની વિદ્યા શીખવાની ગમે પટાવા છે પટાવી જ નાખો પટાવી જ છે કઈ વાંધો નહીં જે આવીને રોકડી ખીચામ હાલ મારી હારે કરી જ નાખવું હાલ ઉતાવળ કર મને એવો વિચાર આવે કે આપણે બે માર ખાવાના થયા એ તો ચમના તું મારી વગર પહેલો છે એટલે કોઈ દર મેં માર ગાધો જ નહીં રેકોર્ડ છે મારો એટલો નહીં ગાળ્યો ગાધી હાલ મારી અંગાત જો પેલા બાપુ બેઠા હાલ શાંતિથી લાગે હે આજ બાપુ નો રેકોર્ડ તૂટવાનો થયો હે એ હાલ ના ઉભો રહ્યા હાલ ના હાલો આવ્યો હાલો હેડી સી હાવ હું પેલા એને જોવો ભેંસ જેવો મેડમ બાપુ ને પટાવાના હે ને આમ બાપુ બેઠેલા દેખાય તને હા હું કહ્યું તારે કરવાનું તમે કેમ એમ મારે કરવાનું આજે બાપુ ને જોડે 500 ની નોટ લેવાની છે 500 ની નોટ લઈ લેવાની છે શું કીધું 500 ની નોટ તું મારી હંકા શીખવા આવેલો છે હા શીખવા આવ્યો તો તારે વધારે પડતું બોલવાનું મો બોલ એમ તારે હાય હાથ બોલવાની હા ઠીક હે ને ઠીક હે હાલ તો એ બાપુને ઘણી ખમ્મા ખલખલિયાના જળમાંથી ઊંચા તારના જળમાંથી આવ્યું છું અને 200 હોળ મણકાની માળા લાવ્યો છું તમારા માટે પેલા ખપ કરતા કેમ રહો સપલા બૈણા કાઢો અરે બાપુ મંદિર પરથી નહીં લાવ્યો શાંતિ રાખો બાપુ દેશ વિદેશમાં ફરું છું જોગીના ભેગો ફરું છું કોરિયાના જંગલમાં આફ્રિકાના જંગલમાંથી હું આવું છું અને હારો મજા આ ગામમાં આવ્યો તને તમારે હારું મજા છે અને તમારા માટે આ માળા લાવ્યો છું માળા ભાઈ તારી આગળ જરાક તું આવ્યા તમારે તો સારું જ હતું આ તું આવ્યા પછી તમારા પનોતી બેઠી તારા પગલા પડ્યા પછી લાગે તમે માર ખવડાવવાના થયા હો તું શાંતિ રાખ તું માર નહીં ખાનું બાપુને મારા હાલ હું જમાડી દઉં છું અને બધું કામ થઈ જશે શાંતિ રાખ હું કહું તારે બોલવાનું હું દેશ વિદેશમાં ફરવા વાળું છું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધું જાણકારી જોગીના ભેગો ફરું છું તંત્ર મંત્ર જાણું છું અને મારું નામ મગન મદારી નામ છે અને આનું નામ ચમનો મદારી નામ છે બાપુ અને આ માળા લઈ લો તમારો લીલો લેર ને હારો થઈ જશે એટલે પકડો 551 રૂપિયા આપી દેજો પકડો એ ભાઈ મસ્કા મારમાં તારે સારું હોત તો તું શું આવ્યો ન્યાન તાર પડ્યું રહેવાનું હતું ને અમારા સારું જ છે મારા બાળા રેક્ટર પાસે અમાર જા મોતીઓ જો હાથી જેવો પડ્યો અમે તો હારા જ છે જોને આવા ધરા એવો છે બાપુ એમ નથી હું બધાનું દુઃખ દર્દ જાણું છું એટલે બધાનું દુઃખ દૂર કરવા માટે અહીં આવ્યો છું તમારું કર્મ ની રેખા જઈને હું કહી દઉં છું કે તમારું શું દુઃખ છે એવું બધું ભાઈ તું જાણતો હોય ને રેખા બેખા જોતો હોય જાણતો હોય વિદ્યામાં 2 કિલો વજન ઉતાર કઈ કામ નથી તો હાથી છે હાલી એક તો નથી 1 કિલોમીટર એને અઠવાડિયું ખાવાનું બંધ કરાવી દો વજન ઉતરી જશે બધું ઉતરી જશે કપડો પહેરેલો ઉતરી જશે એવું શરીર થઈ જશે ચિંતા ના કરો બધું જાણો વિદ્યાનો જાણકાર છું બાપા અમારે રાખવો છે શું અઠવાડિયું ખાવાનું બંધ કરી નાખવું આને તો ખવડાવવું પડે થઈ જાય ગુલપીન હરી જેવું અઠવાડિયાનું બંધ કરી તો અમે એવો નથી કરવો ખાલી વજન ઘટાડો 2 કિલો મારા બેટા હાલી નીકળ્યા છે વજન અઠવાડિયું બંધ કરી દઈએ આનો વજન 80 કિલો હતો ને ઉપર પહોંચ 85 કિલો અત્યારે પૂછો ચમડાનો વજન કેટલો થઈ ગયો 25 કિલો મને હું આખો દી પૂછ કરો હું તમારા ભેગો શીખવા આવ્યો શાંતિ રાખ બાપુ અબડી જઈ શાંતિ રાખ બોલમાં હું કઈમ કરવાનું બાપુ યાર ખુસુર કરે શું કરો છો પૂછું આ તો શું કરો છો કઈ નહીં બાપુ આ ચમનો રહ્યો ને એ તમને કોઈ કહેવા માંગે છે બોલ તમને તમારા ઉપર કોકની નજર લાગી ગઈ છે સાચું ચમનો કેમ કોઈ ફરક પડે જ નહીં તમારા ઉપર કોઈ નજર લાગી ગઈ છે શેની નજર લાગી ગયેલા સમના બાપુ 2 મહિના પહેલા તમને તાવ આવ્યો તો હા ડોક્ટર જોડે ગયા હતા આવડું ઇન્જેક્શન દીધું હા તાવ ઉતરી ગયો હા તમને કેવાની આજ તમારી નજર તમારી જાણકાર લાગે ચમનો જાણકાર છે ત્રિકાળ જ્ઞાની છે અમારે ચમનો અને ચમની બે જાણકાર બાપુ તંત્ર મંત્ર ના જાણકાર છે એમને પૂછી લ્યો હું કોરિયાના આફ્રિકાના જંગલમાંથી બધાની સેવા કરીને આવેલો છું અને તમારું દર્દ મને જોયું જતું નથી પણ તમે જો મટી જાય તો તમને એક મણકો આલું અને મણકા તમે પહેરશો હાળા હાથ દેવા તો તમારી પનોતી બધું દૂર થઈ જશે એટલે બાપુ મણકો આપું પણ તમારે 551 રૂપિયા આલવા પડશે રોકડા એ સાનું માણીના બે હાલતા થાવ અહીંયા માં જાડિયાન જો પરસી ઓરી ગયો ને બે હવા આવા દી હાલતી ના થાવ બે
ગરમી થાય છે અમને પરસેવા ટીપા પડી ગયા જો જાડી આખો પલળી ગયો બાપુ આટલે શિયાળાની ઠંડી અને તમને તાપ થોડું તો સાચું બોલો જિંદગીમાં. તમે બે ફેંકા જેવા મારો છો એમને અમને પરસ્યો વળી બાપુ, ગયો ફેંકા નહીં મારતો, તમને ફેંકા લાવો પણ તમને ખબર નહીં. હું જે જાણકાર છું ને એ વિદ્યાનો એટલો જાણકાર છું ને, હું બગીચામાં જઉં ને તો કમળના ફૂલનો, ગુલાબના ફૂલનો, ચમેલીનું ફૂલ બનાવી દઉં, એવો જાણકાર છું બાપુ. જાણકાર છો તમે તમારા કે ગોતજો ને આફ્રિકા બાજુ હોય તો થાતું જ નથી તો અમે આશા માનું. બાપુ શાંતિના ફળ મીઠા, શાંતિ રાખો, શાંતિ રાખો. ઉભો થા બાપુ આ ઊભું થવાય નહીં એવું. કા ચમનાના પાછળથી પેન્ટ ફાટી ગયેલું છે, પેન્ટ હેવાય એવું નથી. શાંતિ રાખો પેલા પેન્ટ હાંધો પછી વિદ્યા ને એવું મંત્ર ને એવું શીખજો. બાપુ એના વિદ્યા એવું નંતર કરીશ ને એટલું પેન્ટ એનું ફાટેલું હું હજી રાખું, પણ તમે શાંતિ રાખો. તારા ધોતિયાની પાછળ કોને નજર લાગી ગઈ? બાપુ વાત એમાં એવું છે ને, ધોતિયું ફાટી ગયું ને, આમ તો એક કૂતરું આવ્યું ઝડપ એને ફાડી નાખ્યું, પણ બાપુ એની નજર નથી લાગી. તમારા મકાનમાં ચાહે તિરાડો પડી છે ને, હા તો બાપુ એને નજર લાગી એવી તમને નજર તો લાગી છે, એનું કેવું સાચી વાત છે. ન્યા નજર લાગી ગઈ છે. બાપુ મારી ઇજ્જત ક્યાં ધજાગરા કરો હો? મારા કયો છે, શાંતિ રાખો. આમ શું થાય છે બાપુને? શાંતિ રાખ, બોલ માં. બાપુ એક સાચી મનની દિલની વાત કહી નાખું તમને. બોલો બોલો. આ ચમનાના લગન છે, તમે એક ધોતી ઉઢાડી દો એટલે મજા મજા ને ખમા નહીં, તમને નજર કશું નહીં, બધું મટી જાય છે. હારો મજા ને મજા. ધોતિયું કઈ પહેરતો નથી એલા ભાઈ, પેન્ટ છે મારી આગળ, રાઈટ ના ધોવું છું, દિવસ નું પાછું પહેરી લઉં છું, મારે શું દેવું તમને? તો બાપુ રાતે તમે હું શું પહેરતા જ નહીં કોઈ? એ તારે ક્યાં જોવું છે હું જે પહેરું ઈ? પેલા તારવાનું ધોતિયું હરખું કર, વાહે તૂટી ગયું છે, મને કે છે લબ બે મંડાણા છો. બાપુ ખારા થઈ ગયા. ઠંડા પાડવા પડે. બાપુ શાંત રહો, બધું જ છે. ઉપડી હેલા છો બે. એકાદું તારું હોય તો લાય ધોતિયું મને દેતો જા, તારું ધોતિયું હોય તો હું પહેરું. એક કામ કરો બાપુ, શું તમે બે જણા અમારી હંગા થેડો, આ જોડી તમે લઈ લો. કામમાં ફસ્યું, એક ધોતિયું તમે પહેરી લે, એક ધોતિયું પહેરી, એક તમને પહેરી લે છે. હાલો, પેન્ટ મળો તો પેન્ટ, હાડી મળો તો હાડી, જે મળે મેળ આવશે તમે આપણે બધા ભાગીદારીમાં. એ ધોતિયું જોઈશે મારે, બાયડીની હાડીયું નથી પહેરવી. ચમના, હા બાપુ એ લુખવાડ જ છે. લુખો જ છે હાવ. એમના જોડે કોઈ નહીં. હા એ આપણા જોડેથી લઈ જાય ઓછા એ. હા કોઈ ઓછો નહીં બાપુ. બાપુ ઓછા નથી. એક કામ કર, શું કરું? આયા છીએ હા તો કંઈક તો કરવું પડશે ને. હા તો શું કરશું કે વિદ્યામ કોક નવું તો કરવું પડશે ને. હા તમે ઓલું હાથ જોવાનું કેતા હતા. એ વાત તારી સાચી. અરે એ કરીએ, હા ઈ કરી. પણ કોઈ નંગ તો મળવો જોઈએ ને. હા ઈ ગોતવો પડશે. પેલો છોકરો આવતું જોયું, હા એનો હાથ જોઈએ. હા એનો જોઈ. આવા દે બે શાંતિથી. ઓ બાપા, શું કેવું કે? તમે વિદ્યા તો જાણો હો ને? બધું જાણું છું. અત્યારે કોણ સાચું બોલે છે? હા કોઈ સાચું બોલતું નહીં, ખોટું જાણે. હું ખાલી કહું ને તારા હાય હા કરવાની, બીજું કોઈ નહીં. હા શું હા કીધું? હા બસ. લઈ તારો આટલા બતાય. આહા, ગંધાઈ વાસ મારો વાસ, બે દાડાથી નાયો લાગતો નહીં. ડબલે જને નાયો નહીં ડબલે. તો જમણો હાલ ને પછી શું કામ ડાબવાડી પંદોતી હાથ? ઓહો હો, અરખો જોઈજો, જબરો છે. દેખાયું આપતી નામ નકશા જેવી થઈ ગઈ છે. અરે જબરી. દીકરા તારો લગ્ન થઈ એવી લાગતી નહીં, એવી કોઈ રેખા જ નહીં તારો લગ્ન થઈ. હાથ મેક તો એક વર્ષ છું લગન નો, બે છોકરાનો બાપ છો હું. પપ્પાને જો મદારી ખોટી ના હે હાવ. આવો ખોટો તું તો એલા. કોનું કેસ તું આ બે છોકરાનો બાપ છે? એ તો હું વિદ્યા ભૂલી ગયો તો. હું તો એની વાત નતો કરતો, હું તો એના છોકરાની વાત કરતો હતો. એને તો બે છોકરીયું છે. મામલો ડખે ચડે લાગે છે લ્યા. આ ખોટા છે આ તો. દીકરી છે ખબ કરતા. આપણે નક્કી માર ખાવાના થયા છે. તો ખબરનું એક ધારું આનું આ બોલ કરી છે. તું બુંદ લગાવવાનું છે, ગોઠાનું પડશે હમણાં. આ તો મારું હતું બાપુ, સાધનામાં ભૂલ થઈ ગઈ છે. અને બાપુ ભૂલ બધાની થઈ જાય, વાત સમજ્યા ને. પણ મને એવું લાગે છે આના ઉપર કે આને પૈસાની તંગી બહુ જ લાગે છે. એ કે આને તું હું છે આપડી આગળ કે? મારે ઘરનો બંગલો, 3 ગાડીઓ અને મારા બાપાને 150 વીઘા જમીન છે. આટલું બધું તને કોને કહેવાનું કીધું? તો રાઈતે બારીઓ દોડીને પડશે. બાપા અમદાવાદમાં 2 બંગલા કીધા નથી, મોજ કરો ને તમે. ઈ હાંભળી ગયા નકતા. તને કેટલી વાર કીધું આ બધું નો કહેવાય. ક્યાં બાપુ સાધન ફેરી લેતો. મારો ઓછીક પેલો જતો રહ્યો,
હવે મારે શું કરું? હવે મારા બડાને સારું પણ કઈ આઈડિયા મારું. એક કામ કર, લાય તારો હાથ જોઈ લઉં. અને બાપુ એક કામ કરો, તમે બેહો, હું વિદ્યા જાણીને આવું અને આ છોકરાનો હાથ જોઈ લઉં. બરોબર છે? હવે હાથ બાદ ને આવી તો બળિયા ઝૂંપડે આવું પાડ પકડ ડેલો વાય ભાગી ગયો લાય બળિયો લાય મળ્યો લાય ગયો લે હું કહેતો હતો ને બૈડા તૂટવાના થયા હે હાલ ને પેલા આપશે તો બધા તોડી નાખે. ધબ ધબ ધબ. છોકરાઓ છોકરાઓ મારો 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 છોકરાઓ છોકરા ભાઈ